ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા ગઈકાલે એક કેમિકલ ચોરીના કમ્પાઉન્ડનો પર્દાફાશ કરવામાં આવેલો છે અને કેમિકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં આવેલી છે. આમાં વિગત એવી છે, દહેજમાં એક GCPTL નામની કેમિકલ કંપની આવેલી છે. તે કેમિકલ કંપનીમાંથી સ્ટાયરીન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને 7 જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલિવરી દહેજમાં જ આવેલી એક SPML નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી. તો આ જે સ્ટાયરીનનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા, એ ડ્રાઈવરો આ કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમજાન શાહ, તોસીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ, કે જે પાલેજનો છે. આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં, અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા. આ રીતનું કમ્પાઉન્ડ કરતા હતા. રાત્રિના સમયે દહેજની પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા. જ્યારે આ ચોરીની ટોળકી પૈકીના 2 ઈસમો, રમજાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તોસીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે, એ 2 કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેરારામ અને બાબુલાલ નામના 2 ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે. આ જે ટેન્કરોમાંથી આ લોકોએ 35 જેટલો કેરબા સ્ટાયરીન નામના કેમિકલ સોલ્વન્ટનો કાઢેલો હતો. એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે. આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાયરીન ભરેલા, તો એ ટેન્કરોના મુદ્દામાલ વેરિફિકેશન, એના માલિકના વેરિફિકેશનના અર્થે એ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલો છે. આ રીતે કુલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર, એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા 5 જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કરમાંથી એક પાત્રમાંથી બીજા પાત્રમાં ફેરવવામાં આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી જાનહાનિ થવાનો પણ સંભવ થયેલો હોય છે અને આ રીતે લોકોની જિંદગી